ભાઈશ્રીનું નામ તો યાદ નથી, ગાયક કલાકાર, બહુ મીઠી વાણીમાં શબ્દોને સંગીતમાં ગૂંથી અને એટલા સુંદર સરસ કંઠે ગાતા ભાવ ઉપડે એવા ભજનો ગાયા. એ બદલ ખૂબ ખૂબ મારા તરફથી ધન્યવાદ છે. મારી સામે આવેલા સમસ્ત ભાઈ બહેનો, આપ સૌને, આપના હૃદયમાં બેઠેલા મારા રામને પ્રણામ કરું છું. મારા પ્રણામ સ્વીકાર કરો. સદગુરુની મહિમા આપણા ભારત વર્ષ અને વિદેશોમાં પણ વર્ણાય છે. આદિ અનાદિથી અમારા સદગુરુનું ખૂબ વર્ણન કરીએ છીએ. કેમ? શું મળે છે સદગુરુથી, શું મળ્યું છે, કોના માટે ગુણ ગાવા જોઈએ. છેલ્લે હમણાં ભાઈશ્રીએ કહ્યું સત્સંગ, કે આ જીવનમાં સત્સંગ મળવો જોઈએ. એક ભ્રમણા છે તમારા અંદર, ભૂલ છે. શાસ્ત્રોની કથા, અવતારોની કથા અને વેદ પુરાણ જે છે એનું વાંચન અને એના ઉપર વિચારધારા કરવી, એને તમે સત્સંગ કહો છો. આ બિલકુલ ખોટી વાત છે. સત્સંગ માને જીવનની અંદર અસત્યનો છુટકારો થાય અને સત્યની સાથે આપણું જીવન જોડી દઈ એની માર્ગદર્શન હેઠળ જીવવું, એને સત્સંગ કહે છે. સાંભળવાનો, બોલવાનો, વાંચવાનો તો ઘણો સત્સંગ છે. આજે ગીતા આટલી બધી જગતમાં પ્રચલિત છે અને ગીતાના પાઠ કરે છે, પણ શું ગીતાના પાઠ કરવાથી અર્જુન સમજ્યો એટલું સમજી ગયા હતા? અર્જુન આટલો તપસ્વી હોવા છતાં સાક્ષાત ગુરુદેવ ભગવાન શ્રી કૃષ્ણ એને ગીતાનો ઉપદેશ આપે છે, પણ એના ગળામાં, એના હૃદયમાં નથી ઉતરતો. હું 2-3 દ્રષ્ટાંત તમને આપીશ. એને છેલ્લે થાકી જાય છે કે હવે કોઈ પ્રશ્ન કરવા જેવો નથી, માટે થાકીને આખરમાં ભગવાનને કહે છે તમારું અસલી રૂપ બતાવો. અને ભગવાને જ્યારે વિરાટ રૂપ બતાવ્યું, ત્યારે પળ માત્રમાં, ક્ષણ માત્રમાં અર્જુન એટલો બધો વિહવળ થઈ ગયો કે ક્ષમા કરો, ક્ષમા કરો માધવ, મને માફ કરો, તમે ઓરિજિનલ સ્વરૂપમાં આવી જાઓ. એ દેદીપ્યમાન સ્વરૂપને આપણી આંખો દેખી શકતી નથી, અને એને દેખવા માટે ભગવાન શ્રી કૃષ્ણે દિવ્ય ચક્ષુ પણ એને આપ્યા હતા, તેમ છતાં એમનું સ્વરૂપ દેખી શક્યા નહીં. સાંભળો ગુરુની વાતો. હવે એ જ જ્ઞાનની, સત્સંગની અમારે જનક રાજાના ગુરુ હતા અષ્ટવક્રજી ભગવાન, જે 8 જગાએ શરીર ટેડું મેળવું હતું, બિલકુલ ડૂબ નીકળી ગયેલી. અને એ જ્યારે મળ્યા, એક એક શબ્દ જનકની સામે મૂકે છે ને, એક એક શબ્દ હૃદયની અંદર બેસી જાય છે. એમ કહેવાય છે કે એમનો કાળો ઘોડો હતો અને એના પેંગડામાં પગ મૂકવાની સાથે અષ્ટવક્ર ભગવાનને એક ચાબુક મારી આ જનક રાજાને, એને બ્રહ્મજ્ઞાન થઈ ગયું. કોની આજ્ઞાથી તું તારા આ ઘોડા ઉપર ચડે છે? તે મને તન, મન અને ધન ત્રણેય વસ્તુ આપી દીધી, હવે તારી પાસે શું છે? સમર્પણ થવું. કારણ કે આખર સમર્પણમાં જ સત્યનો સાક્ષાત્કાર છે. નાના મોટા ભૌતિક સુખની અંદર પણ તમને જેને સમર્પણ થાવ ત્યારે એને સુખ મળે છે. ભૂખ લાગે છે તો રોટલાને સમર્પણ થઈએ, તરસ લાગે તો પાણી, વાસનાઓ ઉઠે છે તો એકબીજાના આકર્ષણ થઈને સમર્પણ થાવ. તું કહે એમ કહીશ. મારા કહેવાનો તાત્પર્ય છે, સમર્પણમાં સુખ છે, પણ ભૌતિક સુખ ક્ષણિક છે. મળ્યું, ખતમ થયું, પાછા હતા એના એ. જ્યારે એક શાશ્વત સુખ છે, જે એકવાર મળ્યા પછી એને કદી પાછું માંગવું પડતું નથી.
એવું કયું તત્વ છે જેને એકવાર જાણી લે તો આખા દુનિયામાં કોઈ જ્ઞાનની જરૂર નથી? એ તત્વને જાણવા માટે સદગુરુ કરવા. ભૌતિકતાની અંદર જે નજર દેખે છે સંસારના સુખ માટે, છોકરાઓ, બૈરાઓ, પૈસા, ધૂન, પ્રતિષ્ઠા, સત્તા, આદર સત્કાર, આ તો કોઈને પણ મળી જશે. સદગુરુ કેમ કરવા પડે? કે જેને આપણે નથી જાણતા એને જણાવે. અને એમને જાણ્યું છે એ સત્ય શબ્દોમાં ઉતરતા ઉતરતા તો અસત્ય બની જાય છે. તેમ છતાં સદગુરુના ઈશારાઓ પર જે સદગુરુના જે બની જાય છે એમના ઈશારાથી એ પામી જાય છે. જેને આપણે બધા કહીએ છીએ ગુરુ ગમ. મારા સદગુરુ મને કેવું જીવવા માટે ચાહે છે, હું કેવું બોલું, કેવું જીવું, કેવું કર્મ કરું કે જેથી મારા સદગુરુદેવ ખુશ રહે, મારાથી સદગુરુદેવ રૂઠે નહીં. આપણે એક ભજન ગાઈએ, જગત રૂઠે તો ભલે રૂઠે પણ તું ના રૂઠીશ મારા નાથ, એકવાર દર્શન દેજો. મારા પરમાત્મા રૂઠી ન જાય. ધ્યાન રાખો, આપણે સત્સંગી છીએ તેમ છતાં અસત્સંગી કેમ થયા? જ્યારથી મનનો જન્મ થયો જૂઠા સંસારમાંથી, અને એ મનની વાતો સાંભળતા સાંભળતા મનને માલિક બનાવી અને મન જે કહે છે એ પ્રમાણે તમે જીવન જીવો છો. પણ મન અસત્ય છે, શરીર તો સત્ય છે. કેમ? કેમ કે શરીરનું અસ્તિત્વ એ સાધન સ્વરૂપી આપણને મળે છે. જે સાધનની આ યાત્રા કરી અમે સત્ય સુધી પહોંચી શકીએ છીએ. પરંતુ જ્યારે શરીરના જન્મ થયા પછી જેનો જન્મ થયો, જેને મન કહીએ છે, એ આ દેખીતા સંસાર, દેખીતો આપણા આસપાસના લોકોની અંદરથી જે કંઈ જણાવ્યું એને સત્ય માની અને આપણે જીવતા રહ્યા. કદી એના ઉપર વિચાર ન કર્યો કે આ બધા કહે છે હું જીવું છું, તેમ છતાં હું જે માંગુ છું મારા અંદર એ મને મળતું કેમ નથી? મારા અંદરની ચાહત શું છે? જીવ માત્રની ચાહત શું છે? મને સુખ મળે, મને શાંતિ મળે, મને આપણે આપ પોતાના ઉપર સંતોષ મળે. જગતમાં ખોવાયું હોય, વર્તમાન યુગમાં બુદ્ધિએ ખોયું હોય તો પહેલાં તો ધીરજ ખોઈ નાખીશું. અને બીજાનું સાંભળી અને બુદ્ધિ જે તમને કરાવે છે, આ જગતમાં નાચ નચાડે છે, એનાથી મનુષ્ય માત્ર કેટલું સારું કરે, કેટલું કમાય, તો છતાં પોતાના કર્મ ઉપર એને ભરોસો નથી રહેતો. એના અંદર કોઈને કોઈ કમી તમારી બુદ્ધિ, તમારું મન એને બતાવી દે. દેખ આ નહીં ને આટલું કરતો ને તો આટલું મળી જતું, આ સુખ થતું. પોતાનાથી થયેલા કર્મોના ઉપર પણ આપણને પૂર્ણ વિશ્વાસ નથી, સંતોષ નથી. અને જ્યાં સંતોષ નથી ત્યાં તમારી પાસે સુખના સાધનો દુનિયાભરના અરબોપતિ તમે થઈ જાઓ, અને બધા સાધન હોવા છતાં, ઉપલબ્ધ હોવા છતાં પોતાને અસંતોષ છે, તો મનમાં એને શાંતિ નથી. કેમ કે મન તમને આગળ ને આગળ લઈ જાય છે, ચાહે કેટલું પણ મળી જાય, પણ મન કદી પણ પૂરાતું નથી. કેમ કે અધૂરા સંસારમાંથી મળેલું મન કદી પૂર્ણ હોઈ શકે જ નહીં. પરંતુ આવા અધૂરા મનને તમારા ધ્યાન, તમારા ભજન, તમારું સમર્પણ, તમારા ભાવના, આનાથી જો સદગુરુની પાસે તમે પહોંચી જાઓ તો સદગુરુ આ મનને રંગે છે. મંડળા રંગાણા વિના ભક્તિનો ભાવે, આપણા સ્વામિનારાયણના સંતનું એક ભજન. તો મંડળાને રંગવું છે. કેમ કે તમારું ને મારું મન બચપનથી માંડીના સંસારની અંદર સંસારના રંગે એટલું બધું રંગાઈ ગયું છે કે રંગ ચડેલો ઉતરતો નથી. પરંતુ માટે અમારા પ્રીતમદાસ મહારાજ કહી કીધું છે કે હરિનો માર્ગ છે સુરાનો, નથી કાયરના કામ. સુતવિદ દારા શીશ સમર્પે તે પામે રસ પીવા. પ્રથમ મને શરીર અહંકાર નામનો અમારો અભિમાન જે છે
એ અભિમાન અર્પણ કર્યા વિના સુખ નથી. તો સાચા સદગુરુદેવ અમને સત્યની સાથે જોડે છે. સત્યની શોધ કરવામાં અમે અત્યારે માનીએ છીએ અમારું શરીર સત્ય છે, અમારું મન જે કહે છે સમજાવે છે એ સત્ય છે, પરંતુ શરીર અને મન સત્ય નથી. કેમ કે જેનું મોત થાય છે એ કદી સત્ય હોતું નથી, અને જે સત્ય છે એનું કદી પણ મૃત્યુ થતું નથી. એવું તમારી પાસે શું છે કે જેને કદી મરણ થયું નથી? એ તમે પોતે છો. તમારા અંદર દિવ્ય ચેતના જે છે એ ચેતના સ્વરૂપી તમે અનેક જન્મોથી આવ્યા છતાં પણ એ ચેતના એવી ને એવી છે. 84ના ચક્કરમાં ભટકાવે છે મન. કેમ કે પૂરા જીવનની સાથે મનની સાથે એટલા બધા જોડાઈ ગયેલા છે કે મન જે કંઈ માને ને સમજાવે એને તમે સાચું માન લો છો. મોટા મોટી વિડંબણા ક્યાં આવે છે? સદગુરુ કેટલું સત્ય બતાવીને તમને સમજાવતા હોય, પણ તમારું મન જો સમજવા ના કે ને તો તમારું ભલું કદી નહીં થઈ શકે. મન જ અવરોધ છે. આવા મનથી છૂટવું કેવું, અને આવા મનથી શું કરીએ કે જેથી અમે છૂટા પડીએ, એના પ્રશ્નો સદગુરુને પહોંચવાના. કમાવું ધમાવું, છોકરા પેદા કરવા, બિલ્ડિંગો ઊભી કરવી, એ તો થઈ જશે. પણ જેને અમે જાણતા જ નથી, જેને હું જાણું છું એ મારું છે એમ કહું છું, પણ એ મારાને પણ હું પૂરેપૂરું જાણી શકતો નથી. પતિ પત્ની 50 વર્ષથી સાથે રહે છે, તેમ છતાં એકબીજાને જાણી શકતા નથી, અને જાણતા નથી માટે ઘરે ઘર લડાઈ છે. એકવાર આપણે તાપણામાં હાથ નાખવાથી, અગ્નિમાં હાથ નાખવાથી બળાઈ જાય, તો બીજી વાર હાથ નાખવાનો આપણને કદી કહે તો આપણે જાણી નહીં કે નહીં અહીંયા બળાય છે. એકવાર આ વીજળીનો કરંટ તમે લઈ લો, ખાઈ લો, અને પછી કોઈક વાર મોકો આવે કે ભાઈ આના વાયરને અડો, તો ભૂલ કરીને તમે નહીં અડો. કેમ કે જાણી લીધું અહીંયા કરંટ લાગે છે. એમાં સંસારના સુખ માટે તમે સ્ત્રી પુરુષ, ધન વૈભવ, પદ પ્રતિષ્ઠા, એને તમે સુખ દેખવા જાઓ છો. અગર સ્ત્રીનો સ્વભાવ તમે જાણી લીધો હોય, બહેનોએ પોતાના પતિનો સ્વભાવ જાણી લીધો હોય, તો ઝઘડો કદી નહીં થાય. અગ્નિ બાળે છે એનો સ્વભાવ છે. આ વીજળી કરંટથી માણસને મારી પણ નાખે છે, એનો સ્વભાવ છે. કૂતરું ભસે છે એનો સ્વભાવ છે. એ મનુષ્યનો સ્વભાવ શું છે? બળદનો સ્વભાવ છે, કૂતરાનો છે, ગાયનો છે, ભેંસનો છે, બધાના સ્વભાવ. મનુષ્યના સ્વભાવ શું છે? મનુષ્યના સ્વભાવ પર કોઈ ભરોસો નથી. આજે આવો છે ને કાલે શું કરશે? આપણે આપણા સ્વભાવને સદગુરુ તમારા મૂળ સ્વભાવની અંદર જાગૃત કરવા માટે તમને પ્રેરણા આપે છે કે અસત્ય છે. કોણ અસત્ય છે? જેને તું મારું ગણે છે ને એ અસત્ય છે. ધ્યાનથી સાંભળજો. તમે કહેશો બાપુ અમે તો મારા સદગુરુ એમ કહીએ, મારા ભગવાન છે રામ એમ કહીએ, તો એ અસત્ય છે. અસત્ય જે દેખાય છે, શરીર દેખાય છે, પણ આવનાર સમયમાં આ શરીર રહેશે નહીં. મારું કમંડળ આજે મારી પાસે છે, આવનાર સમયમાં ઘસાઈ અને આ પૃથ્વીની અંદર એ જતું રહેશે. અમે બધા જ પૃથ્વીની ખાઈને, પ્રકૃતિ ખાઈને મોટા થયા છે, અને પૂરા શરીર જ્યારે મરણ થાય છે ત્યારે પ્રકૃતિના હવાલે શરીર જતું રહેશે. અમે સંતોના શબ્દો યાદ રાખીએ છીએ, ગીતાના શબ્દો યાદ રાખીએ છીએ, ઉપનિષદ વાંચી ઉપનિષદના શબ્દોને યાદ રાખીએ છીએ, અને મનની અંદર સ્મૃતિ જે છે એ સ્મૃતિની અંદર જે સંગ્રહી લઈએ છીએ એને અમે સત્સંગ કહીએ છીએ. યાદ રાખજો, સ્મૃતિ બીજાથી મળેલું જ્ઞાન સંગ્રહ એને ઉધાર્યું જ્ઞાન કહે. જ્યારે સદગુરુ તમને રોકડું પોતાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉશ્કેરે છે, તમને તૈયાર કરે છે, તમને શબ્દના દંડાથી તમને ચોટ મારે છે. સૌથી પહેલાં તમારા અહંકારમાંથી તમને મુક્ત થવા માટે પ્રેક્ટિકલ તમને જીવડાવે છે. પરંતુ સદગુરુ એક આગ છે,
ભગવાન શ્રી ભોલેનાથ અને પાર્વતી માતાને જ્યારે ગુરુ ઉપદેશ આપવાનો હતો ત્યારે ગુરુ ભક્તિના ઉપદેશની અંદર ભગવાન શિવજીએ કહ્યું છે કે આગમાંથી નીકળી જવું સહેલું છે, પાણીમાંથી નીકળી જવું સહેલું છે, આકાશમાં ઉડી લેવું સહેલું છે, પણ ગુરુદેવની સાથે રહી અને સતનો સંગ કરવા માટે ગુરુની આજ્ઞામાં સમર્પણ થઈને જીવવું એ ઘણું કઠણ છે. મને હનુમાન દાદા બહુ વહાલા લાગે છે. અમે કાલે ગયા હતા, વરઘોડો હતો અમારા સાળંગપુરના સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી એક હરિપ્રસાદ પ્રેમપ્રસાદ કેવા નામના સંત આવ્યા છે અને હનુમાન ચરિત્ર એમનો મોટો કાર્યક્રમ રાખ્યો, દાહોદમાં વરઘોડો કાઢ્યો હતો. તેમાં બધા છોકરાઓએ બંડીમાં લખી રાખ્યું હતું કે હનુમાન દાદા રામના દાસ અને હું હનુમાન દાદાનો દાસ. એટલે લખવાનું ને કહેવાનું સહેલું છે, પણ હનુમાન દાદા રામની સાથે રહ્યા. કોઈ દિવસ એમને કોઈ ફરિયાદ કરી, કોઈ દિવસ કંઈ માંગવાનું કોઈ માંગણી કરી, કોઈ ઈચ્છા પ્રગટ કરી? જ્યાં સમર્પણ થાય ત્યાં શિકાયત નહીં. શિકાયત માને અરજી. સમર્પણ ત્યાં શિકાયત નહીં. આપણે સદગુરુને સમર્પણ કહીએ છીએ, ભગવાન રામને સમર્પણ કહીએ છીએ, પણ જ્યારે મંદિરમાં જઈએ ને ત્યારે શિકાયત કરતા હોય, આ હાલ દેજો, પેલા ઢીકણું હાલ દેજો. સદગુરુ માંગે છે કે તારા જીવનનું જ્ઞાન મારી પાસેથી માગ. શરીરનું જ્ઞાન અને મનનું જ્ઞાન તો આખા જગતમાં ઘણા આપવાવાળા બેઠા છે. બેટા મારી પાસે આવ. જે જીવનમાં નથી જાણ્યું, જે શાશ્વત જીવન છે, એને જાણવા માટે તારે શું કરવું જોઈએ, કેવી સાધના કરવી જોઈએ, કેવી ભક્તિ કરવી જોઈએ, એનો તારે ઉપદેશ મારી પાસેથી લેવાનો છે. જ્યારે આપણે સંસાર સિવાય કંઈ જાણતા નથી, ઉધારીઓ સત્સંગ કંઈક સાંભળી લઈએ છીએ અને એક મોટામાં મોટો ભ્રમ પેદા થઈ જાય છે. કયો ભ્રમ? હું સત્સંગી છું. આખું જીવન અસત્યની સાથે રહીને જીવતા હોય ને સત્સંગ કેવો થાય? સત્સંગી એની આખી જીવન નૈયા સંસારના ચોકઠામાંથી અલગ હોય. મીરા સંસારમાં ભળી, કબીર ભળ્યા, નાનક ભળ્યા, નરસિંહ મહેતા ભળ્યા. એનું આગવું અનૂઠું જીવન સદગુરુ જે બતાવે છે ને એ એનું જીવન બની જાય છે. અને સદગુરુ એવું નથી કહેતા કે સંસારથી તારે વિરોધ કરવો, પરંતુ સત્યના માર્ગે ગયેલા જેટલા પણ મહાપુરુષો છે ને એનો આ જગતે બહિષ્કાર કર્યો છે, વિરોધ કર્યો છે. પરંતુ જે દ્રઢ નિશ્ચયવાળો હોય, આત્મશક્તિવાળો હોય, એવો સુરવીર જ ભક્તિ કરી શકે. કેમ કે ભક્તિ કરવાની અંદર સૌથી પહેલું પગથિયું, તમે ગુરુદેવની પાસે જઈ અને ગુરુમંત્રનું દાન લઈ ઉપદેશ સાંભળવા જાઓ છો, ત્યાં પહેલે જ પગથિયે તમારે સમર્પણ થઈ જવું પડે છે. તન મન ધન અર્પણ. હવે વિચાર કરો તમારી પાસે શું છે? આ શરીર સદગુરુનું, મન સદગુરુનું, અને જે તમારી પાસે ધન કમાયેલું એ પણ સદગુરુનું. જનક રાજાને પળ ભરની અંદર બ્રહ્મ જ્ઞાન થયું. પળ, ક્ષણ માત્રની અંદર પૂરબથી પશ્ચિમ, પશ્ચિમથી પૂરબ. માટે ભક્તિની અંદર ક્રમે ક્રમે જવાની વાત નથી થતી. જે પણ ભક્તો ભક્તિ કરીને એકદમ એને છલાંગ મારીશ, આ પાર ચાહે પેલે પાર, ભલે વચ્ચે ડૂબી જાય તો સદગુરુને એટલું કહે છે, ગુરુદેવ મધ દરિયાની અંદર, મધધારની અંદર મારી નૈયા ડૂબે ને તો હું એમ સમજીશ કે મારા સદગુરુની આ જ ઈચ્છા છે. હર ઘટનાની સાથે આપણે પરમાત્માની ઈચ્છાનો સ્વીકાર કરવાનો કે આ મારા પરમાત્માથી આ ઘટના ઘટી છે, આવું થયું છે, એનું કારણ એનો હાથ મારા સદગુરુની દયાથી જ આ બન્યું છે. દુઃખ આવે યા સુખ આવે, સુખ દુઃખ में समता साध रहे कुछ खोप नहीं जागीरी में, जो आनंद संत फकीर करे वो आनंद नाही अमीरी में. સંતોની પાસે શું છે? લંગોટી છે. પણ મનમાં એમ થાય કે ભગવાનની પ્રેરણા થાય, ગુરુને કંઈક ઈશારો મળે, ચલો 5555 યજ્ઞ કી એનાઉન્સમેન્ટ કરી દો. ખિસ્સામાં પંજુય ના હોય,
અને કરોડોના કામ થાય. એમનો કેટલો આત્મવિશ્વાસ, કેટલો ગુરુદેવની ઉપર વિશ્વાસ કે જે થશે. તો ગુરુભક્તિ કરવાની અંદર સૌથી મોટી શરત સદગુરુ આપે છે તમને કે જો બેટા તું હો જા મેરા તો મેં હો જાઉં તેરા, તું નહીં મેં તો મેં કાહે કો તેરા. અને ગુરુનું થવું મનથી માનેલા ભગવાન રામ છે, કૃષ્ણ છે, રામદેવજી ભગવાન છે, શિવજી છે, મા જગદંબા છે, પણ આપણા મનથી માનીએ છીએ. જ્યારે સદગુરુ જીવંત શાસ્ત્ર જેને અમે કહીએ છીએ, જીવતું શાસ્ત્ર, જે આજે અને હમણાં વર્તમાનની અંદર અમારે શેની જરૂર છે એ સદગુરુ આપણને બતાવે છે. શાસ્ત્રોમાં બતાવેલું છું બે, હું ના નથી કહેતો, પરંતુ જે સમયે જે મહાપુરુષે જાણ્યું અને જગતને શું જરૂરી છે એ સમયે એ શબ્દો એમને વાપરી અને શાસ્ત્ર લખ્યા. શાસ્ત્ર ભૂતકાળ છે, વર્તમાન નથી. જ્યારે સદગુરુ વર્તમાન છે અને તમને ને અમને વર્તમાનની અંદર ઊભા કરીને જીવડાવવા માટે કોશિશ કરે છે. માટે આપણું જીવન આદતથી બનેલું છે. જેમ આપણે જીવીએ છીએ એમ આદતથી સવારમાં ઉઠવું, આ કર્મ કરવું, નાવું ધોવું, પૂજાપાઠ, પછી આપણે નિત્ય કર્મમાં જઈએ, સાંજે આવીએ, પાછા થોડી વાર ટીવી દેખીએ, છોકરા હાથે હળી મળીને પછી હોઈ જઈએ. જ્યારે સદગુરુ શું કહે છે? હર પળ પ્રતિપળ પરમાત્મા નવો અને બિલકુલ નક્કર પરમાત્મા સર્જન કરે છે. પરમાત્માની શક્તિ જેને કહીએ છે ને એ સર્જન કરતી શક્તિ છે. એકવાર સર્જન કરીને પછી બંધ થઈ જાય એવું નહીં, પળે પળે નવું અહીંયા રચના કરે છે. આપણી સામે આપણા વૃક્ષો, તમારી ખેતી, ઘાસ ફૂસ, જો એ ક્યારે વધી જાય છે ખબર પડે છે? પણ વધારે છે. આપણા આંગળીઓના નખ અને વાળ ક્યારે વધી જાય છે કોઈ ખબર પડે? મન તો એમ થાય છે આ ધોળા થઈ ગયા એ બી મને ખબર નથી પડતી કે કાળા હતા ને કારના ધોળા થઈ ગયા. જેને આપણે વાપરીએ છીએ શરીર એનું પણ જ્ઞાન પૂરતું નથી. આ શરીર ક્યારે દગો દે ને બીમાર થઈ જાય કોઈને ખબર છે? હમણાં જીજીએ મને કીધું સેનેટાઈઝર હાથમાં રાખો, હમણાં હવા ચાલે છે તાવની, વાવરની, શરદીની, તમે પાછું ગાડીમાંથી સેનેટર નાખી અને હાથ કર્યા. વાવર છે. આ શરીરને જાણતા નથી, મનને જાણતા નથી, આ જીવનને જાણતા. આ હાથ છે, આ મોઢું છે, આંખો છે, કાન છે, પણ હું ક્યાં છું? તે સૌથી મોટો પ્રશ્ન સદગુરુની પાસે, હું કોણ છું બાપુ? મને ખબર નથી. સમર્પણ શિષ્ય બની એક નાદાન બાળકની જેમ ના સમજ બની અને ગુરુની પાસે જાય ને એને એની કૃપા પ્રાપ્ત થાય. આપણે તો ગુરુની પાસે જઈએ ત્યારે કહે છે કે બાપુ અમે તો આટલા પાઠ કર્યા છે ને આટલા પૂજા કરું ને આટલા ઉપવાસ કરું ને આટલા વર્ષથી હું રામાયણ કરું. મેં કર્યું એ પાપ થાય, પરમાત્મા મારાથી કરાવી લે એ પુણ્ય થાય. ભક્તિમાં સમજવાનું કેવલ એટલું જ છે. થશે તમારાથી. જો નરસિંહ મહેતાના મામેરા અરબો ખરબો રૂપિયા હોય તો ના પૂરાય એવી મામેરા પૂર્યા. નરસિંહ મહેતા શું કહે છે કે મારો સાંભળ્યો, મારાથી કંઈ થતું નથી, જે થઈ રહ્યું છે મારા પરમાત્માથી થાય છે. ભક્તિની અંદર જે અહંકાર આપણને જાય આપણે જઈએ છીએ ત્યાં ગળું પકડી લે છે. હર કામની અંદર અહંકાર એમ કહે છે કે મેં કર્યું. જે પરમાત્માથી કૃત્યો થાય છે આપણા જીવનમાં, પ્રકૃતિથી થાય છે, એને પણ અહંકાર એમ કહે છે કે આ તો મેં કર્યું. શ્વાસ ચાલે છે, આવે છે ને જાય છે. આપણે કોઈ દિવસ શ્વાસ લઈએ છીએ? શ્વાસ કોઈ દાડો લઈએ જ? અગર આપણે લેતા હોય તો આપણે ઊંઘી જઈએ જ્યારે બેભાન અવસ્થામાં, ત્યારે શ્વાસ કોણ લે છે અંદર? જૂના ભજનોની અંદર કીધું છે, મૂરત સુવે સુરત જાગે ચેતન ચોકીદાર. અમારી ભીતરની ચેતના છે ને સદંતર જાગ્રત છે. સાધના ચેતનાની કરવાની છે, સ્થૂળની નહીં, સૂક્ષ્મની. ચેતના દેખાતી નથી.
એવી ચેતનાની સાધના જે અનુભવી સદગુરુઓ છે એ અમને કરાવે. સાધુ મહાત્મા બાવાઓનું કામ નહીં, જે કેવલ પુસ્તકો વાંચી અને પ્રવચનો કરે. સદગુરુના દંડાના હેઠળ, એના નેજા હેઠળ રહી અને કંઈક વર્ષો સુધી આપણે કંઈક તપસ્યા કરી હોય ને, અને એમાંય ગુરુ પ્રસન્ન થાય, ત્યારે મારા સદગુરુની સાથે અમે લગભગ 20-25 સંન્યાસીઓ આશ્રમમાં રહેતા હતા. બધાએ જે મનમાં માંગ્યું ને એ એમને મળી ગયું, અને જેને કંઈ ના માંગ્યું એ બધું જ મળી ગયું. એને મારા પોતાના જીવનનો અનુભવ છે. તો ગુરુની પડા રહે દરબારમાં ધક્કા ધણીકા ખાય, કબહુ ક લહેર દરિયાવ કી બેડા પાર હો જાય. ક્યારે લહેર મહેરનો સોદો સદગુરુદેવ અંદરથી ખુશ થઈ જાય. અને આના અનુભવો ખૂબ મેં કર્યા છે. હું ગુરુભક્ત છું. રામદેવજી મહારાજ મારા ઈષ્ટ છે. નાનેથી રામદેવ બાબાને માનું છું, ભજન ગાઉં છું, બધું. મારા પણ સાચા ઈષ્ટદેવ મારા સદગુરુ છે, જેની સેવા, જેના ચરણોમાં રહી અને સત્ય જે પ્રાપ્ત થયું એનો હું કેવલ તમારી સામે ઉજાગર કરવા કોશિશ કરું છું. સત્ય દૂર નથી, સત્ય અમારી પાસે છે, પરંતુ અમારી ખોટી આદતો અમને સત્ય સુધી જવા નથી દેતી. એક તો કોઈ પણ માણસ કંઈ બી કહી દે ને તો આપણે એને સાચું માન લઈએ છીએ. મારા સદગુરુએ કહ્યું કે બેટા, જાતે અનુભવ ન કરે ને તું જાતે આંખથી દેખે નહીં ને ત્યાં સુધી સાંભળેલું સત્ય મત માનજે. આપણે કાચા કાનના છે, કોઈ બી સમજાવે આપણે સમજી લઈએ છીએ. વિજ્ઞાનના પ્રમાણિક પ્રયોગો કરી અને અમારા વૈજ્ઞાનિકોએ કંઈક સંસારને કંઈ સંસાધન આપ્યું છે. પણ એકવાર વિજ્ઞાને જે ખોજ કરી લીધી, જેમ કે આ વીજળી, એ વીજળી ખોજનાર એડિસન યા કોઈ હતા અમેરિકાના, એને શોધ કરી અને જગતને આપી. પણ આ વીજળી શું છે, જેને વીજળી શોધીને એ પણ નથી જાણ્યું આજ સુધી કે આ વીજળી છે શું. આ સત્ય ઘટના છે. માટે આપણે જાણીએ, જે જાણવાનો આપણે એના ઉપર જે અભિમાન કરીએ છીએ કે હું જાણું છું, ખરેખર હું મારા શરીરને નથી જાણતો, હું મારા મનને નથી જાણતો. સારા વિચારોને અંદરથી ક્યારે ખોટા વિચાર કરવા લાગી જાય. મારી આસપાસ દુનિયાને નથી જાણતો. તો જાણવા માટે સૌથી પહેલો મુદ્દો છે કે હું કાંઈ જાણતો નથી, એને સદગુરુ મળે. હું કાંઈક જાણું છું, એને સદગુરુની જરૂર જ નથી. હું કાંઈ જાણતો નથી. ગુરુદેવ, તમે મને સમજાવો, તમે મને જણાવો, હું શું જાણું છું, હું ક્યાં છું, શું છું. આ જગત બધું કરે છે, હું કરું છું કામ, પૈસા, ધન, આ બધું ભેગું કરું, પણ શું આનાથી? શું આનાથી મારું શું? મને શું મળશે? મારો શરીરનો જન્મ થયો, ખાલી હાથે આવ્યો, અને હું આખી જિંદગી આ કપાસ ઓઢતો જઈને આખી જિંદગી સંસારની અંદર એકલું મરી જઈશ. મને એક રજ્જબ નામના ગુરુભક્તને ખૂબ મને હૃદયમાં માન છે. દાદુ દયાળના શિષ્ય હતા, રજ્જબના, મુસલમાન હતા. દાદુ દયાળ કબીર સંપ્રદાયમાં સંત થઈ ગયા રાજસ્થાનની અંદર. એ દાદુ દયાળ મોટી ઉંમર થયું ત્યાં સુધી એનું લગ્ન ન થયું. બડી મુશ્કેલથી જેમ તેમ કરીને મારા ભાઈ હાંધો ગોઠવાયો. હવે જેમ પરણવા જતા હતા, ઘોડી ઉપર ચડી અને શેરા બાંધી અને રજબ પરણવા જતો હતો. યોગ હતો એવો કે જેમ કે ધર્મદાસને કબીર સાહેબ કાશીના ઘાટ પર મળ્યા ને, એમ યોગ હતો ગુરુ દાદુ દયાળનો રજબ મહારાજને, કે ઘોડી પર ચડી વરઘોડો કાઢ્યો અને દાદુ દયાળ ગુરુદેવ સામે આવ્યા ને રજબની સામું જરાક દેખ્યું. રજબની આંખ અને ગુરુદેવની આંખ એક થઈ. ગુરુદેવ હસવા માંડ્યા. दादू दयाल हसीन के, रज्जब तूने गजब किया, सिर पर बांधा मोर, आया था हरि भजन को चला नरक की ठोर. एक शब्द चोट वाग्यो. रज्जब महाराज घोड़ी थी उतरी गया
પાઘડી બાંધેલી, શેરા બાંધેલા નાખી દીધા અને દાદુ દયાળના પગ પકડ્યા. એ પકડ્યા. આખી જિંદગી પછી આશ્રમમાં રહી ગુરુદેવની સેવા કરી. એવા મહાપુરુષો આ રસ પી જાય. અને કહેવાય છે જ્યારે દાદુ દયાળ સાહેબ એમનું શરીર છૂટ્યું તો મસાણ સુધી અંતિમ ક્રિયામાં સાથે ગए અને અગ્નિ સંસ્કાર જ્યારે કર્યા તો રજ્જબ મહારાજ કહે છે કે આપ થોડી દેર મેરે કો દર્શન કર લેને દો. ખૂબ ભાવથી દર્શન કરી અને પોતાની પાસે ધોતિયું હતું ને એ ચીરીને ચિંદી કાઢીને આંખ પર પટ્ટા બાંધી. सब शिष्य पूछ रहे हैं, कह रहे क्या कर रहा है ये तू? कि कुछ नहीं, जो आज तक सुंदर में सुंदर प्रतिमा मेरे सदगुरु की थी वो मैंने आंख भर के दिल भर के मैंने अपने हृदय में स्थापित कर दी. अब ये कुरूप दुनिया को देखने के लिए मेरी आंखों बंद कर दूंगा. ये कुरूप दुनिया को क्या करूंगा देख करके. जब तक जिंदा रहा तब तक रज्जब महाराज आंखें पट्टी बांधीने રહ્યા. જેમ મહાભારતની અંદર ગાંધારી એમણે આંખે પટ્ટી બાંધી હતી એવી પટ્ટી દાદુ દયાળ. એને ગુરુ ભક્તિ કહેવાય. ગુરુ ભક્તિ સીધા સત્યનો સાક્ષાત્કાર છે. પણ કહ્યું શું? તું બન જા મેરા તો મેં બન જાઉં તેરા, તું નહીં મેરા તો મેં કાય કો તેરા. અને ગુરુનું બનવું સૌથી મહાન તપસ્યા છે. પળ પળ ક્ષણે ક્ષણે એક એક કર્મની નિગરાણીની અંદર આપણને ટોકતા જ રહે. બિલકુલ માન વગરના અમે બની જઈએ ને નાના છોકરા જેવા. જ્યાં સુધી બાળ ભાવ અમારા અંદર પેદા ન થાય ત્યાં સુધી સદગુરુની સાધના થતી નથી. અમારું પુરુષનું શરીર 60 વર્ષ 80 વર્ષ 100 વર્ષનું કેમ ના હોય, પણ સદગુરુના પાસે બાળ ભાવ બનાવો કે હું બાળક છું. એવી સત્ય ઘટના એક વખત તમે જ્ઞાનેશ્વર મહારાજની ગીતા વાંચી હોય તો, જ્ઞાનેશ્વર મહારાજ બ્રાહ્મણના દીકરા હતા. 4 ભાઈ બહેન હતા. પરંતુ એમનો પિતાજી પહેલાં સંન્યાસ થયો અને સંન્યાસ છોડી અને પછી લગ્ન કરી અને રહ્યા. તો મહારાષ્ટ્રની અંદર પૂના છે ત્યાં આગળ આખા બ્રાહ્મણ સમાજે એને જાત બહાર મૂકી દીધો. પણ હવે સંસારમાં જ્યારે સંસાર ભોગ્યો તો એમના 4 પુત્ર, 3 છોકરાઓ 1 છોકરી. પહેલાં નિવૃત્તિનાથ, પછી જ્ઞાનદેવ, પછી સોપાનદેવ અને છેલ્લે મુક્તાબાઈ નાની બેન. પણ એમને ધક્કા મારીને આખા બ્રાહ્મણો કાઢી નાખ્યા. પછી નિવૃત્તિનાથ એક વખત સંકટ આવ્યું, ત્યાં 4 ભાઈ બહેનો ભાગ્યા અને એક ગુફામાં જતા રહ્યા, બધા સંતાઈ ગયા. તો નિવૃત્તિનાથને પૂર્વના કર્મો જાગ્યા અને કોઈ સદગુરુની સામે જઈને બેઠા. સદગુરુ એનો હાથ ધર્યો અને માથા પર હાથ મૂકીને કીધું, બેટા જા, હું આજે તને ગુરુપદ સોંપું છું. નિવૃત્તિનાથ માને કાંઈ જ કર્મ કરે નહીં, બેસી જ રહેવાનું. એ આવ્યા પછી જ્ઞાનદેવજી મહારાજ ને સોપાનદેવજી મહારાજ કહે છે કે મોટા ભાઈ હવે અમે ગુરુ કઈ દેખવા જઈએ કે અમારા ગુરુ તમે બનો. તો 3 ભાઈ બહેનના ગુરુ નિવૃત્તિનાથ બન્યા, જ્ઞાનદેવ, સોપાનદેવ અને મુક્તાબાઈ. અને એ મુક્તાબાઈ અને આ સંતો એમની પરીક્ષા થઈ. તો આળંદીની અંદર હું ગયો છું. ત્યાં આળંદીની અંદર એક ઓટલા ઉપર 4 ભાઈ બહેન બેઠા હતા. પથ્થરનો ઓટલો ચણેલો છે મોટો. અને બેઠા બેઠા ત્યાં એમને હિમાલયના અંદરથી 1400 વર્ષનો ડોસો, કેટલા વર્ષ? 1400 વર્ષનો ચાંગદેવ યોગી ત્યાંથી આવ્યા મળવા માટે. કે મેં સાંભળ્યું છે. શું સાંભળ્યું? કે પાડાને વેદ ભણાવ્યા. એક પાડાના માથા પર હાથ મૂક્યો ને જ્ઞાનદેવજી મહારાજે, તો એક દિવસ 4 પ્રહર, એને એક દિવસ કહેવાય, 12 કલાક સુધી વેદ મંત્રો ભણ્યા. પાડો. અને પછી મળવા આવે છે એમને દેખવા. તો એ યોગી ચાંગદેવ યોગી હાથમાં ફણીધર નાગ છે, સિંહની સવારી છે
દિગંબર બને લંગોટી પહેરી અને આવે છે. આવીને એની કથા બહુ સરસ છે. એમનું સ્વાગત કરે છે, એમને રાખે છે. પછી 1400 વર્ષ જૂનો ડોસો ચાંગદેવજી હાથ જોડીને કહે છે, ગુરુદેવ મારો ઉદ્ધાર કરો. કેટલા વર્ષનો? 1400 વર્ષનો ડોસો. કોઈ વાર મળે ને જ્ઞાનદેવજી મહારાજનું પુસ્તક વાંચજો. એ જ્ઞાનદેવજી મહારાજ પોતાની નાની બહેન જે છે મુક્તાબાઈને કહે કે ભાઈ આ છોકરો આવે છે મુક્તા, તું સંભાળ કે અમે બીજાને, આ તારો ગ્રાહક છે કે. એટલે મુક્તાબાઈએ એને ઉપદેશ આપ્યો, અને ઉપદેશ આપ્યો તો ધ્યાન રાખો, મુક્તાબાઈ સૂતા હતા ને તો 1400 વર્ષનો ડોસો ચાંગદેવ મહારાજ મુક્તાબાઈ કહેતા હતા, બેટા ચાંગા ले मेरे पैर दबा दे. તો ચાંગદેવજી મહારાજ 10 વર્ષની છોકરીના પગ દબાવતા હતા અને એને કપડાં ધોતા હતા એમના. કોના? મુક્તાબાઈના કપડાં 1400 વર્ષનો ડોસો ધોતો હતો. એને ગુરુ સેવા કહેવાય. ત્યાં માન અને અપમાન ના હોય. જ્યારે ગુરુનો કૃપા થઈ ત્યારે ચાંગદેવજી મહારાજ સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયું. એટલું રસ્તામાં નથી સત્યનું જ્ઞાન કે તમે પ્રાપ્ત કરી લો. મનને મારવું પડે છે, અને જે નવું છે, જે મન સ્વીકાર ન કરે એને પણ સ્વીકારવું પડે, તો તમે સત્યની પાસે જઈ શકો. સત્ય શબ્દોમાં સમાતું નથી. હું બોલું અને તમે સાંભળી લો એ સત્ય નથી, પણ મારા બોલવાની અંદર કંઈક ઈશારો તમારા તરફ આવે છે. અગર એ ઈશારાને પકડી લો તો તમે સત્યના અધિકારી બની જાઓ. પરમાત્માએ અમને બધું જ આપી અને અહીંયા મોકલ્યા છે, પરંતુ આપણા અંદરની મહાન શક્તિઓનો આપણે દુરુપયોગ કર્યો છે. આપણે કોઈ અનુભવી સદગુરુ મળી જાય તો આપણી તમારી જ શક્તિ તમારું ભલું કરી જાય. અને જો અમારા એમપીમાં કે અન્નાડી કા ખેલના ઓર ખેલ કા સત્યાનાશ, રમત રમવા જઈને રમવાનું આવડે નહીં ને તો ખેલનો સત્યાનાશ થઈ જાય. અન્નાડી એમ આપણા જીવનની ગાડી, જીવનનો એક ખેલ છે. અમારા કંઈક કૃપાળુ મહારાજજી જેવા કહે છે, જીવન એક રમત છે. ક્યારે? ધ્યાનથી સાંભળો, મારા માથા પર વજન છે ત્યારે મારાથી રમાય? ખુલ્લે હાથે રમવું હોય, દોડવું હોય ને કૂદવું હોય તો મારા માથા પર કુંટલ વજન હોય તો મારાથી દોડાઈ શકે? પણ નિર્ભાર અવસ્થા હોય, કોઈ ભાર નહીં હોય, તો તમે જેવું દોડવા જાઓ, ખેલવા જાઓ, ખેલો. એમ આખા સંસારના ભાર તમારા માથા ઉપર જે ચડેલા છે, જે વગર કામના છે, જે તમારા નથી, તમારી સાથે આવવાના નથી, રહેવાના નથી, પણ આ સંસારના મારાપણાનો ભાવ એ માયા છે. જે મનમાં મારું ગણીએ છે ને એ મારા છે. આ મારું માઇક નથી. આ વગડી જાય તો મને દુઃખ લાગે? બોલો ને. હે, પેટી જો મારી ના હોય ને પેટી વગડી ગઈ મને કઈ દુઃખ લાગે? હે, આ પડોશમાં બીજો છે ને એ મરી ગયો હોય તો મને દુઃખ લાગે? મારી માં મરી ગઈ હોય તો મને દુઃખ લાગે? મારી માં છે તો દુઃખ લાગે, પણ પેલો બીજો છે તો દુઃખ ક્યાં લાગે છે? જેને તમે મારું ગણો છો એ દુઃખ પેદા કરે. એ માયા છે, એ તમને પકડી રહી છે. તો મારાપણાની અંદરથી છૂટવા માટે સદગુરુ બતાવે, બેટા તું એકલો આવ્યો, એકલા જ આવ્યા ને એકલા જવાના. સાથી વિના, સંગી વિના આપણે બધા એકલા જવાના. તો જીવન અને મરણની વચ્ચે આ બધાનો સાથ છે ને એ માયા છે. તો સદગુરુ તમને એવી લીલા ને એવી કળા બતાવશે કે સંસારના મધ્યમાં તમે રહેશો પણ સંસાર તમને અડે નહીં. જેમ જળવત કમળ એમ કહીએ છે ને, કીચડમાંથી કમળ ખીલે, પાણીમાં એનું જીવન, અને જ્યારે ઉપર આવે ને ત્યારે પાણી એને સ્પર્શે નહીં. એ જ્ઞાન ગુરુ જ્ઞાન છે. તમે બધું તમારી પાસે રહેશે. રાજા જનકને આખો સામ્રાજ્ય, એટલું મોટું સામ્રાજ્ય, એના શાસક રાજા ગુરુદેવ કહે છે કે તે મને તન મન અને ધન આપી દીધું, હવે મારી આજ્ઞા પ્રમાણે તારે જીવવાનું છે. તો મારી આજ્ઞા છે
આ શાસન તારે ચલાવવાનું, પણ માનવાનું કેનું? મારું નથી, ગુરુદેવનું છે. જનક રાજાને કહે છે, ભૂલ કરીને પણ એવું ના માનતો કે આ તારું છે, આ મારા સદગુરુનું છે, હું એનો ચોકીદાર છું. એમ જ્યારે સદગુરુનું જ્ઞાન પ્રસરશે ને તો તમારા અંદર એ ભાવ પેદા થશે, આ આખું બધું જ મારા સદગુરુને છે, મને તો કેવલ આજ્ઞા કરી છે કે તારે આ કામ કરવાનું, આ કામ કરવાનું. એમની આજ્ઞાનું હું પાલન કરું છું, ત્યાં કદી દુઃખ મળે જ નહીં. મારા હોવા છતાં પણ સદગુરુનું કદી દુઃખ મળે જ નહીં. આખા સંસારની અંદર જેને અમે મારા કહીએ છીએ એ આપણને રડાવે છે. ધ્યાનથી સાંભળજો. એક વખત મને પણ એ અજ્ઞાન હતું, જ્યારે મારા સદગુરુનો દેહ વિલીન થયો, ત્યારે 8-9 દિવસે હું આશ્રમમાં પહોંચ્યો. તે દિવસે મને બહુ ચોટ લાગી, પણ ધીરે ધીરે ઉપાસના અને સાધના કરતાં, ધીરે ધીરે ધ્યાન કરતાં કરતાં મારા સદગુરુ અંતરમાં બેઠેલા એ જ્ઞાન આપ્યું કે બેટા, હું તો તારા અંદર છું. મુझको कहाँ ढूंढे रे बंदा, मैं तो तेरे पास हूँ. ना मंदिर में, ना मस्जिद में, ना काशी और कैलाश में. આપણા ગુજરાતીમાં એક ભજન છે, નરસિંહ મહેતાનું કહેવું, શું કરશો તમે વનમાં રે, હરિ નથી, હરિ મળે છે હરિના જન્મમાં, તમે શું કરશો જઈ વનમાં. તમારા અંદર એ સત્ય શક્તિ છુપાયેલી છે. બહારના ઈષ્ટ દેવી દેવતાના ઉપાસના સાધના ભક્તિ કરતાં કરતાં સદગુરુ તમને સાચો દેવ, સાચા પરમાત્મા, તમારા ભીતર જે બેઠા છે એ આત્મા સોહી પરમાત્મા, એ પરમાત્માની સાથે તમને જોડે છે. અત્યારે માયા અસત્યની સાથે જોડાઈ લે છે. જ્યારે સત્યની સાથે જોડાઈશું ત્યારે આપણે સત્સંગી થઈશું. બોલો સદગુરુ.